હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. તને મજા આવે છે ને વ્લોગ બનાવવાની? મને બહુ ગમે. તો છે ને તમને મસ્ત સિનેમેટિકમાં મમ્મી છે ને થેપલા બનાવતા ને એ બતાવું. આજની શાયરી આવી છે, ગલતી ભૂલ જાના લેકિન સબક હંમેશા યાદ રાખના. 2 લાઈનની છે પણ બહુ મસ્ત છે, ડીપ મિનિંગ વાળી છે. ગુડ મોર્નિંગ રાહુલભાઈ. વેરી ગુડ મોર્નિંગ. રાહુલભાઈ જો થેપલા બનાવે છે. કાલની પરમ દિવસે થેપલા બનાવ્યા હતા એટલે પપ્પા શું કે ખબર એ કે મારે થેપલા નથી ખાવા પણ તો એ થેપલા ખાઈ લીધા છે. તો ભાઈને ભાખરી ભાવે. શું કરવું? તાર પપ્પાને ને તને થેપલા ના ભાવે, ભાઈને થેપલા ભાવે. ઈ કે રોજ રોજ ભાખરી નથી ભાવતી નાસ્તામાં. તો એટલે આપણે બનાવીએ થેપલા કેવલને ન ભાવે અને પપ્પાને ન ભાવે. ભાવે ખરી પણ એટલા બધા નો ભાવે. પણ તમારે ખાવાના કેટલા હોય? બબે હોય ત્યારે બબે ખાઈ લેવાય. તો આમ તો સારું, તું તો ખાલી અડધી ભાખરી જ ખાશે એમ કરતા 2 થેપલા તો ખા, 2 રોટલીના. અને તો બધું ભાવે. મને તો કોઈ દિવસ નથી કે મને આ નહીં ભાવે. નો ભાવતી તો જ ના પડે. તમને બધાને થેપલા ભાવતા હોય તો કોમેન્ટમાં લખીને મોકલજો. મમ્મી કોમેન્ટ વાળી કરે છે ત્યારે મને કે જો ભાઈ કોમેન્ટ બધાને અત્યારે સવારમાં સાંજ થેપલા કોને મળે? આને મળે છે ત્યાં ખાતો નથી. મને નથી ભાવતા ભાઈ, હકીકતમાં મને નથી ભાવતા. ઘણી વસ્તુ છે એ મને ભાવે છે, એ નથી બનાવતા અત્યારે છે ને એવું ભાવે. હા ભાવે. કાલ બાળી નહીં ખાતા, તમે જોયું હતું ને? કાલ બાળ નહીં ખાતા. બાળેલા હોય તો ખાઈ જાય. ત્યારે મોંઘવારી છે, ખાવું જ પડે. ગુડ મોર્નિંગ હતું. ગુડ મોર્નિંગ કહી દે મને કાકાને, પ્રેમથી કહી દે. ગુડ મોર્નિંગ બોલો, ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ હતી. હસતી યારે છે ને આવી રીતના પપેટ ટાઈપની વાત કરીએ ને આપણે આમ, તો આને ઈ કે ગુડ મોર્નિંગ પણ મને ન ગયો. ઈ બહુ પાકું છે ને આવું રમવું ને એને બહુ મજા આવે. આજનું વાતાવરણ બહુ જ ઠંડુ છે. સૂર્ય દેખાય છે પણ હળવો હળવો દેખાય છે, હિમાલય જેવું થઈ ગયું છે. બસ બરફ પડવાની બાકી છે. સૂર્ય છે દેખાય છે પણ એનો તડકો નથી આવતો. વાતાવરણની અંદર નકરો ઠંડો પવન જ છે. એટલે 10:30 જેવું થઈ ગયું છે. 10:30 તો થઈ જાય છે. તો ઝાકળ દેખાય છે, આંખમાં પાણી આવી રહ્યું એવી ઠંડી છે. પક્ષીઓ તો કેવા ઉડે છે, ચારે બાજુ ઝાકળ જ છે. જો ને આ કેમેરામાં નહીં દેખાય. જય તુલસીમાં, જય તુલસીમાં. એમાં એવું જોયું તો કે આ તુલસીમાં જગ્યાએ બીજું કોઈ શું કહેવાય, આ એવું લાગે છે મને કે આ તુલસીમાં જેવું નથી એમ. તુલસીમાંના પાન જો આવા હોય, આ ટાઈપના હોય. કાંઈ ને મોટા થાય ને પછી ખબર પડશે. નાગરવેલની વારી છે, પાણી પાઈ દેવી. અહીંયા જોઈએ આપણે નવું કઈ પાન નીકળે છે ડાળથી. અહીંથી પાન નીકળે છે નવું. આ નવું પાન નીકળે અહીંથી નહીં નીકળે છે એક પાન. આમાં ચેક કરીએ કોઈ નવું પાન આવવાનું છે. જો આ પાન છે, જો અહીંયા શેપ થઈ ગયો, પાંદડાનો શેપ નીકળ્યો છે ધનવેલમાં. આ પાન આખું ખુલી ગયું. જો આ કાલવાળું પાન. મને નથી લાગતું કે આજે સૂર્યનો તડકો આવે, કારણ કે વાદળા આડા આવી ગયા છે અને ઠંડો ઠંડો પવન છે એટલે સૂર્યનો પ્રકાશ નથી આવતો, તડકો નથી આવતો. એટલે કે તડકો ખાવાનો કે મેળ નહીં. આ વિટામિન ડીનો કોઈ સવાલ જ નથી. એટલે આપણે હવે નીચે વ્યા જાવ. આજ તો જો મસ્ત ભાભીએ ધાબુ સાફ કરી નાખ્યું છે. આ બધું એકદમ મસ્ત ક્લીન કરી નાખ્યું. કાલ તો અમે જો અહીંયા સેવડી ખાઈ ખાઈને બધું મેન હસ્તી આખું બગાડ્યું હતું, ધાબુ ખરાબ કર્યું હતું, તે સાફ કરી નાખ્યું. આજે આપણો સ્ટોર રૂમ મસ્ત સાફ કરી દીધો ભાભીએ. થઈ ગયું ને મસ્ત ક્લીન સાફ થઈ ગયું. કોણે આપી આ મોસંબી? ફ્રીજમાંથી કાઢી? હા, ફ્રૂટ લાવ્યા. આમ તો બા તારા હાટું લેવા બહુ બધા કલરની લઈ આવ્યો. જો તારા હાટું બા. કેવું કીધું એને કે મને નથી ગમતી? બોલો, તને કયા કલરની ગમે કે તો? હા, પિંક કલર. જો એને કેવું પહેર્યું છે, પિંક કલરનું જ પહેર્યું છે. આજ બેહાડ દીધા ગાડીમાં મસ્તીના. કેમ તને કેવું લાગ્યું મને કે? હું ફાસ કરું છું. અમે હાલીને ન જતા અહીંથી, ગાડીમાં જ જત, પણ મમ્મી માયના નહીં એટલે. નહીં તો તું ગાડીમાં લઈને વળતી વખતે પછી ગાડીમાં બેહાડ દીધા.
વટાણા ને બટેટા. હું ને મમ્મી બરોડામાં ગયા ને તો મમ્મી મારી ગાડીમાં નતું બેઠા પણ વળતી વખતે હું પરાણે ગાડીમાં બેહાડીને લાવ્યો એટલે મમ્મીને પૂછતો હતો કે કેવું લાગ્યું એમ મારી ગાડીમાં બે એટલે મમ્મી બીતા હતા મને તો આવડે જ છે ગાડી પણ મમ્મી મારી ગાડીમાં બીતા હતા. બાકી આજે સેવ ઉસળ બનવાનું છે, તૈયારી ચાલુ થઈ ગઈ છે સેવ ઉસળની. એની સીટીઓ વાગતી હતી. આજે સ્કૂલે નથી જવાનું, આજે રજા છે. બધા રાખી દીધી છે. કેમ? અમે નવરા નથી નવરાવાનું. કેવું છે તો મજા આવી જાય ને આજે તું કાં આજે સ્કૂલે નહીં જવાનું કા બચ્ચું સ્કૂલે શું થાય છે વાળ વપરાવાનું? તો બે વાર થાકી ગઈ જો એકદમ મારી ગાડી ફાસ્ટ હાલતી હતી મમ્મી. જો એકદમ ધીમી હકાવું. હું પપ્પાને લઈને જતો હોય ને તોય ધીમી હકાવું, હું ખુદ જતો હોય ને તોય ધીમી હકાવું. કારણ કે ઉતાવળ કરવાનું જરૂર છે. ગાડીથી હાલીને જઈએ એના કરતાં તો બેટર છે આપણે ગાડી લઈને જઈએ. ક્યારેક બહુ ઇમરજન્સી કામ હોય તો ગાડી ફાસ્ટ હકાવી હોય તો બરોબર. બાકી તો આપણી ગાડી હંમેશા સ્લો જ જતી હોય. દાંત કાઢે છે બોલો. આજ પહેલી વખત બેઠા મારી ગાડીમાં. મને આમ આનંદનો પાર નો રહ્યો કે મારા છોકરાની પાછળ હું બેઠી ગાડીમાં યાર. હવે મને વાંધો નહીં, મને ગમે ત્યાં હોય ને મેકી દઈને લઈ જા. હવે વાંધો નહીં હવે કારણ કે બીક નીકળી ગઈ ને આજ. દીધી ને આજ. જે દૂધી શીખો ને તે દૂધી નથી બેઠા પહેલી વખત. આજ મારો છોકરો બની ગયો. આજ આનંદનો પાર નો રહ્યો. મમ્મી પણ મમ્મી જ છે. બની ગયું કે ભાભી? હા બની. બની ગયું છે. હું બનાવી ઉછળ પાવ બનાવ્યા છે. પણ પાવ નથી લેવા, રોટલી બનાવી. જો ભાઈ અહીંયા આપણી રોટલી બને છે. આજના બપોરનું છે. રોટલી બનાવે છે ભાભી. કોને તોડી? હમણાં હું હાણચી થી ને સેવ ઉસળ લેવા ગયો તો હાણચી જ આખી તૂટી ગઈ. સારું છું આખું તપેલું શું કે ઢોળાયનું નહીં. એ પેલા જ હાણચી તૂટી ગઈ નહીં તો શું કે ઢોળાઈ જાત. અને જો હાણસી આવી થઈ ગઈ. બતાવી દોસ્ત તું રસોઈ પેરી બે ત્રણ થઈ ગઈ કે તો બે ત્રણ થઈ ગઈ કે કેટલી થઈ? 2-3 થઈ ગઈ. અને બધા જો બેસી જાય જમવા. હા બોલી સેવ ઉસળ ખાવા બેસી જાય. તો મને ગાડીમાં બેહાડીને શું વાત છે? હવે તો મારી ઉપરથી તો વહી ગયું. તારી ઉપર તો શેર છે. અને હવે રાહત મળી જાય. રાહત મળી ગઈ. આ છે ફાફડી, આ ઉસળ, આ કાંદા, આ આપણી બ્યુટીફુલ રોટલી અને ભાત. તો મિત્રો આવી જજો બધાય સેવ ઉસળ ફાફડી ખાવા માટે. અને તમને ઉસળ પાપડી ભાવે છે, સેવ ઉસળ ભાવે છે કે નહીં કોમેન્ટ કરીને મને જરૂર કહેજો. તો મિત્રો આપણે આવી ગયા છીએ અગાસી ઉપર અને હું જોઉં છું અગાસી ઉપર પતંગ ચગે છે કે નહીં. આજે ચગે છે પણ એટલી બધી નથી ચગતી, ઓછી ચગે છે. આમ 2 પતંગ મૂળ દેખાય છે. આજ કંઈ છે નહીં પતંગનો માહોલ. બાકી સુરત દાદા આવી ગયા છે. બપોર પછી આ વાતાવરણ આવું થયું છે તડકાવાળું. બાકી સવારમાં તો ધુમ્મસ જ હતી, ફૂલ ધુમ્મસ ને ઠંડી હતી. અત્યારે કાંઈક વાતાવરણ વ્યવસ્થિત થયું છે. આજનો વિડીયો બસ એટલો જ રાખશું. વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો મૂકું એટલે તમને ફટાફટ મળી જાય. અમે રોજ વિડીયો બનાવીએ છીએ અને રોજ મૂકીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. રોજ રોજ તમને વિડીયો જોવા મળશે અને મજા આવશે. બાકી આપણે મળીએ ફરી પાછા આવતીકાલે. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ.